હાલો મિત્રો, આપણે આપણું ગુડ મોર્નિંગ થી આપણે અહીંયા ઉઠ્યા ને હવે આપણે કારું મારવાડીના 12 વાગે પી ગયા. તો થોડોક ઓલું કરી લઈએ, ચા પાણી પીએ, કોફી પીએ, એટલે ગ્રાઉન્ડ ખાલી કંઈ ઉપાધિ નથી. ગાડીની ટ્રાફિક ઓછી છે. તો હાલો મિત્રો, જો અમારે ટ્રાફિક એક ફાટક ને આવે નહીં, અમારે રાજુભાઈ ફોન ને મજા લઈએ કેમ બાકી જો ને આપણે કોકને મેળી ઉપર ચડી ગયા હતા. જો આપણે ટ્રાફિકમાં થોડાક ફસાઈ ગયા, ટ્રાફિકમાં છે આપણે જોબન પડી, ટ્રાફિક જામ છે અત્યારે. ઉપર બેઠા કમાન સંભાળીને ટ્રાફિક કાર નીકળી જોવાના ફાટક, રેલવે ફાટક ને ટ્રાફિક હે. નીકળીએ. હાલો મિત્રો, જો આપણે ભંડાર આવી ગયા ડીઝલ નાખવા. ભારતના પપ્પા રાજુભાઈ આપણા ડીઝલ નાખવો હે. આપણે સિંગની મજા લઈએ. ચાલો હવે આગળ મધુબન હોટલ આવે નાગપુર, પહેલાં હવે ત્યાં નાસ્તો પાણી કરશું. આપણે ડીઝલ નાખવા નીકળી ગયા. તમે રાજુભાઈ કોરે કોરો પેક માર્યો સ્પ્રાઇટનો, બીજો કોઈ સમજતા નહીં. જો તમે કેમ ભાઈ કોરે કોરો હાલે. આપણે નીકળી ગયા નાગપુર. ઉગવા આવ્યા નાગપુર છે 60-65 કિલોમીટર હતો. હવે તમે બોલો કોરો ખોટા શક ના બતાવો, સ્પ્રાઇટ છે ઓરે કાંઈક છોકરાઓને બાનાચારી કરો ને. જો આપણે મધુબન હોટલ આવી ગયા. તો હવે નાસ્તો પાણી કરીને પછી નીકળીએ આપણે. અમારા રાજુભાઈ જો અંદર છે, અહીં આવવું નથી તો આપણે જઈએ. ફૂલ ટ્રાફિક છે મધુબન હોટલ. હાલો મિત્રો, જો આપણે નાગપુર બાયપાસમાં આવી ગયા. અમારે રાજુભાઈ આરામ કરે. નાગપુર સિટી. આપણે સડવાનો સમૃદ્ધિ એક્સપ્રેસ. હાલો મિત્રો, તમે કેમ છો? મજામાં જશે તો બરાબર. અમારા રાજુભાઈ જો ઉઠી ગયા નિંદર ફૂલ કરીને. ના મેં તો રેલી તો જી હોય મને મોડી ખબર પડી, પછી યાર થોડો અફસોસ કરાય. આ है हमारा कमांडर. उसमें जो कुछ भावता है, क्या भावता है मालूम नहीं होता है. ये एक्सप्रेस होता है समृद्धि. उसमें गाड़ी चलाने का बहुत मजा आता है. अबे राजू भाई जानता है और गाड़ी जानता है. चलो अपन सोने जाता है, रात को उठता है 10-11 बजे. व्यू जोता है देखो, अब नहीं मेरा वो આ છે સમૃદ્ધિ એક્સપ્રેસ. સમૃદ્ધિ એક્સપ્રેસ આપણે છે મુંબઈ સુધી. આપણે જવાનું નથી મુંબઈ, આપણે જવાનું છે લાટ કારેંજા સુધી. લાટ કારેંજાથી આપણે હેઠા ઉતાર લેશું અને ત્યાંથી આપણે લઈ લેશું દુલિયાવાળો હાઈવે. બરાબર. અને જોઈ લ્યો આ નજારો. આ નજારો તમને કોઈ દી જોવા નહીં જડ્યો હોય, તમે જોયો નહીં. કે આ જો કે જો તમારે આ નજારો જોવો હોય ને, આ નજારો જોવા આવવા માટે તમારે સમૃદ્ધિ એક્સપ્રેસની સફર કરવી પડે. देखो आपने तो कभी ऐसा देखा नहीं होगा. મારો ફોન આવ્યો. ને હાલો આપણે બનારસી હોટલ રાજુભાઈને અમે જમવા બેસી ગયા. અમારા રાજુભાઈ જો ફોનમાં વાત કરતા કરતા જમે છે. જમીન ચાલુ નહીં કરીએ આપણે. જો આપણી હે મસ્ત જોબન, બીજી પોરબંદરની ગાડી આવી છે. જો રાજુભાઈ અમારા છૂટા મારતા મારતા જાય છે. આ બનારસી ઢાબો. ચાલો આપણે ભાગીએ. ચાલો આપણે નીકળી ગયા બગડાટી બોલાવતા. રાજુભાઈ હવે સુઈ ગયા. હવે સવારે ઉઠશે ત્યાં સુધી આપણે બગડાટી બોલાવવાની છે.
ચાલો આપણે જો મસ્ત મજાના ટોલ નાકા પહોંચી ગયા તો આપણે થોડુંક અહીંયા વધામણું કરી દઈએ. વધામણું કરીને પછી આગળ નીકળીએ હવે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'm. ને હાલો મિત્રો જો આપણે ટોલ નાકે ટાયરો બાયરો ચેક કરી લીધા અને હવે અહીંયા કોફીના દફા કર્યા તો છે નહીં તો હવે આગળ હવા ટુકડી જોશું આપણે ક્યાંક. ને ચાલો આપણે ટોલ નાકેથી નીકળી ગયા અને આગળ મંજિલ સુધી પૂગ્યા હવે. ભૂસાવળ પૂગ્યા આપણે જો સિમેન્ટની કંપની છે તો ભૂસાવળ બધું પાસ કરીએ. જલગાંવ હવે અત્યારે જલગાંવ બાયપાસ બંધ છે તો સિટીમાંથી જવું પડે તો વરે જલગાંવ પાસ થઈ જાય. તો હાલો આપણે ઘણા ટાઈમ પછી આજે જલગાંવ સિટીમાંથી નહીં આવ્યા ને હવે જોઈએ આમાં અમુક રસ્તા જલગાંવના બન્યા સિમેન્ટ રસ્તાના અમુક નથી બન્યા કામ આલે હે તો જોઈએ આગળના રસ્તા કેવા છે. એ થોડોક રસ્તો આપણે સારો મળ્યો તો અત્યારે અમે જલગાંવમાં બધા હુતા આરામ કરે છે તો આપણે નીકળી જઈએ. અમારા રાજુભાઈ આરામમાં છે અને હવે આગળ ક્યાંક હોટલ આવશે ને ચા પાણી પીશું. તો હાલો મિત્રો જો આપણે હવે ધુલિયા પૂગવા આવ્યા. ધુલિયા પહેલાં કરણી હોટલ આવે ને પૂરી ગ્રાઉન્ડ ફૂલ એટલે આપણે જઈએ આગળ રાખી. જોઈ લ્યો તમે સવારનો પોર થઈ ગયો 5 સાડા 5 વાગ્યા. મસ્ત મજાનું લોકેશન તમે જોઈ શકો. ચાલો આપણે ચા પાણી કઈ ગયા પીતા ગયા. રોડ પર ગાડી રસ્તામાં પડી એટલે આ હે આપણી કરણી હોટલ. તમે તો જોઈ જ નહીં એવી તો હું તમને બતાવી દઉં. પહેલાં આવી નથી ભાઈ ગાડીવાળા પાસે ભેગા કરીને ગયા અત્યારે એને બનાવી લીધી. ગ્રાઉન્ડ ફૂલ જ છે તમે જોઈ રહ્યા. હાલો મિત્રો આપણે નીકળી ગયા ચા પાણી પીને. હવે ધુલિયા બસ પાસ કરીને પછી સ્ટોપ લેશું આપણે. જોઈ શકો છો મજાનો પગડાટે બોલાવતા પડે જઈએ. કરણી હોટલમાંથી નીકળ્યા આગળ વરસાદ જો રાતનો આવી ગયો. અત્યારે તો વરસાદ નથી. ઉડે તો જાઓ બાકી તો બાવળિયામાં ખા ભાઈ. હાલો મિત્રો આપણે જો અત્યારે ધુલિયા બાયપાસમાં પૂગી ગયા. મસ્ત મજાનું કવર થઈ ગયું. જોઈ લો તમે આ ધુલિયા સિટી. थोड़ा थोड़ा दी उगता है और थोड़ा थोड़ा आगे जाता है. ऊपर तक हम हमारा मंजिल पहुँचता है. बाद में पता चलता गाड़ी खाली होता नहीं, बड़ा कंपनी होता तो कोई नक्की नहीं रहता. तो धुलिया बोलता बाईपास बनता, बाईपास से चलता. सुबह सुबह थोड़ा गप्पा मारता तो टाइम निकलता. હાલો ગાઈસ જો અમે અત્યારે ધુલિયા વટી ગયા હે બરાબર. કોસંબા પૂગવા આવ્યા. મસ્ત મજાનું લોકેશન વરસાદી હતો. કોસંબા બાયપાસ બગડાટી બોલાવતા જઈએ આપણે.
વોલ્વો ટોમ એન્ડ જેરી વોલ્વો કટાઈ જ જાય. હાલો મિત્રો, જો આપણે તુલિયા ને બધું કોસંબાન વટે ને મારવાડી નોટો લાવીને આવી ગયા. હવે નાસ્તા પાણી કરી લઈએ પછી ધીરે ધીરે નીકળીએ આપણે. જ્યાં જ્યાં વરસાદ ચાલુ છે. હાલો આપણે આલુ પરોઠા નાસ્તો આવી ગયો. રાજુભાઈ નાસ્તો કરવો નથી ને આપણે આમાં ગાડી પડી તો નાસ્તો કરી લઈએ ને પછી આપણે નીકળીએ. તો હાલો મિત્રો, જો હવે આપણે રાજુભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું, ઉઠી ગયા. હવે આપણે સુઈ જઈએ. આપણે હાકરી સુબહ આવ્યા, થોડાક સેટા હે આમાં ઘાટીઓ બધાને ખબર જ આવે ક્યાં આવે. ગાડીઓ વાર ખબર આવે, બાકી તો પોરબંદર ની ગલીઓમાં રાટા મારતા એને થોડું જોયું હોય ક્યાં આવ્યું હોય. ત્યાં કોઈ રિક્ષા વાળાને ખબર ન હોય કે આ ક્યાં આવ્યું, આ હું ક્યાં આવ્યું, એટલે અમારે બતાવવું પડે. બાકી જે પરમિટ માલતા બધાને ખબર જ છે ક્યાં ક્યાં આવ્યું હોય. હવે અમારે મારવાડી હોટલ રાજુભાઈ કમાન સંભાળી. તો હું તમે રાજુભાઈ કહેવા તમે ફ્રેન્ડ લોકોને બે શબ્દ કહી દો. ના, ઓરિજિનલ ઇન્ડિયા નો આપણે જ્યાં ગમે ત્યારે મોજમાં જોઈ ને ગમે ત્યારે ક્યાં જઈએ એમ થઈ ગયા કાંઈ ઘટે જ. ચાલો હવે આપણે સુઈ જઈએ. ઉઠશું 12-1 વાગે ખાવા પીવા. આપણું કામ જ છે મોબાઈલમાં ખાવા પીવા જલસા જ કરવા, ટેન્શન લેવાનું જ નહીં કંઈ. આ તમે જોવો ડેમ ડેમ કેવું, ડેમનો નજારો કેમ કે ઘટે. કોઈને ગાડી સર્વિસ કરવી હોય, ધોવી હોય તો ડાયરેક્ટ આમ ઉતારી દેવાને. HPCC કરેલ છે, RCC અંદર ડામ ઓલો સિમેન્ટનો કરેલો હોય એટલે ગાડી કૂદશે નહીં. ગાડી ધોવીને બાકી જો આ રસ્તો બધાય નહીં ધોવાય પીવાય કમ્પ્લીટ થઈ જાય એટલે કંઈ ટેન્શન છે નહીં. આપણે ઉઈ જઈએ. ચાલો, ગુડ નાઇટ, જય વસરાજ, જય સોનલમાં, જય લીલભાઈમાં, બાય, લવ યુ, તથા. હેલો મિત્રો, આપણે હાકીનાકાતમાં વરસાદ ચાલુ છે. નજારો જોવો તમે. પ્રકાશ જાણી બવડા ડુંગરમાં આવી એવી ફિલિંગ આવે હો ભાઈ. હા, એક વસ્તુ ને સમજાતી કે હનુમાનનું મંદિર ઘાટમાં, બધાય ઘાટમાં હનુમાનનું મંદિર ક્યાં હોય એ કોઈ જરા ખાસ ધ્યાન હોય તો જરા જણાવીને મને કે આ બધાય ઘાટમાં હનુમાનનું મંદિર ક્યાં હોય. લગભગ ઘાટમાં તમે જોયું હોય કે હનુમાનનું મંદિર હોય જ. અને આ તો એક આપણા વાસણ દાદાનું મંદિર છે એટલું. જો કે આપણે કોઈથી ગા નથી ના ગાડી રાખે તો દાદાનો ફોટો છે ને દાદાનું મંદિર છે. ને આ હનુમાનનું મંદિર ક્યાં હોય ને એ જરાક જણાવી દો. બાકી દજામાં બાકાજી કી કાકા બંગાલા હાલે. આપણે જો ઇન્જિન લોક મારીને જઈએ છે. બાકી આપણે મોકરી કરીએ તો હાથમાં જ આવેલી નેત્રી છે. દાદાનું મંદિર છે. આ ફોટો છે, આ મંદિર છે. જય વસાજ. ગુડ મોર્નિંગ, આપણે ઉઠી ગયા, સુરત પૂગી ગયા બરાબર. હવે જરા જઈએ છીએ આપણે ગામની બેટી ઉપાડવા ઉઠી ગયા છે. हाँ, हम सूरत आता हजीरा जाता ये टोल गेट आता देखो. हजीरा 43 किलोमीटर होता. ये वो बुलेट ट्रेन का ब्रिज बनता, मोदी का ट्रेन प्रोजेक्ट बनता. कब चालू होता मालूम नहीं होता. अभी जब बारिश, कोई बोलता है सूरत में बारिश होता है, नहीं होता. अभी बारिश बंद करवा दिया. मालूम होता हम आते हैं तो बारिश बंद होता. अभी देखो ये पूरा यार क्या नज़ारा होता सूरत का.
सूरत से पहले 190 किलोमीटर पहले होते सूरत वासियों માટે खुशखबर होता 7570 सूरत में आता कभी उसने नहीं देखा होता तो हमने उसको दिखाता क्या होता है સડતી પેઢીને આગળ વધારો અમારી પડતી પેઢીને આગળ લઈ જવા તમારી નમ્ર અપીલ નમ્ર चलो अब ये होटल गोता बाद में खाता बाद में खाली करने जाता ऐसे एनर्जी कम होता काम नहीं होता हेलो गाइस मैं सूरतना एयरपोर्टे પહોંચી ગયા અને કહેવાય હવાઈ મથક હવે વરસાદ આવવાની તૈયારીઓ છે તમે જોઈ શકો અમારા રાજુભાઈ પ્લેને ટેક ઓફ કરે ચાલો પહેલાં આપણે હજીરા પૂકી જઈએ વરસાદ આવ્યા પહેલાં ગામમાં રસ્તામાં સુરતમાં ડૂબી જાઓ ને તો લોચા પડી જાય સ્ટીમર જેવું લાગતું હશે આ હે મેન સુરત સિટીનો રોડ એમ બાકી બિલ્ડિંગ સુરતમાં આવો તો તમને થાય કે ના યાર સુરત વસ્તુ બિચારા પાણી બહુ વરસાદ વરસે ને એટલે થોડીક નુકસાની બહુ જ થાય સુરતમાં સુરતમાં પુણ્ય વધારે ને એટલે વરસાદ બહુ થાય આપણે કાં નથી થતો બરાબર ને જો અમે હવે અમારી મંજિલ રાજુમાં ભોગવા આવ્યા રાજુભાઈ મહેનત કરાય એટલે મંજિલે ભોગાડી દઈએ એમાં કંઈ ઘટે નહીં જોઈ લ્યો આપણે સુરતનો નજારો હે આ છે અનિલ અંબાણીની કંપની આગળ પાછળ ગઈ ધીરુભાઈ અંબાણીની કંપની હતી અનિલ અંબાણીની કંપની જોઈ લ્યો તમે હે હા હાલો મિત્રો જો આપણે હજીરા પૂગી આવ્યા જ્યાં શિપિંગ જાય છે એટલે આપણી જોબન જવા પડી આની છોડી મૂકી અહીંયા ઘૂમરો મારવા જતા છે ક્યાં જતા હોય આપણી જોબનમાં પડી છે જો આપણી જોબન આવે અહીંયા આ શિપિંગ જાય છે દેખો અમારા રાજુભાઈ મિત્રો જો અમે હજીરા અદાણી પાર્કિંગમાં પૂગી હવે ચાલો હવે આપણે એન્ટ્રી કરાવી આવીએ એન્ટ્રી કરાવીને પછી ખબર પડે હવે ગાડી કાલે જ થશે પાર્કિંગ જામ પડ્યું આમ આખું આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવી આવીએ ખબર પડે તો હાલો મિત્રો જો આપણે ટાઈમ પાસ કરીએ હે એન્ટ્રી કરાવી લીધી ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળશું કાલે ખાલી કરું હું ભરવા જાય હું નહીં જય વસરાજ જય સોનલમાં જય ડુબઈમાં બાય લવ યુ